મહિલાઓની આ વસ્તુને ઘરમાં લાવવાથી પૈસાનો વરસાદ થાય છે અને તેની સકારાત્મક અસર આપણા જીવન ઉપર થાય છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ પણ મહિલા આ વસ્તુને ઘરમાં લાવે છે તો તમામ ધન સંપત્તિ આકર્ષણ બનાવે છે. આ વાત એકદમ સાચી છે. થોડા લોકો જાણે છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર આજે અમે તમને કેટલાક એવા જ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણ્યા પછી તમે પણ કહેશો કે કાશ આ ઉપાય આપણે પહેલા જાણ્યો હોત. તો ચાલો તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર જો કોઈ સ્ત્રી આ વસ્તુને ઘરમાં પ્રવેશ કરવા માટે લાવે છે, આ વસ્તુઓનું વહન કરે છે, તે ઘર ચોક્કસપણે સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે. મિત્રો, આજે અમે તમને એવી 5 વસ્તુ જણાવવા જઈ રહ્યા છીએ જો કોઈ પણ સ્ત્રી પોતાના ઘરમાં રાખે છે તો ત્યાં સાક્ષાત દેવી દેવતાઓનો વાસ રહે છે. તમને આ 5 વસ્તુઓ ગમે ત્યાંથી સરળતાથી મળી જાય છે, તો આ 5 વસ્તુઓ જાણવી ખૂબ જરૂરી છે. તમે કોઈ પણ એક વસ્તુ ઘરે લાવી શકો છો. તમે તેનો ચમત્કાર જોઈ શકો છો તમારા ઘરમાં. મિત્રો, તેની સકારાત્મક અસર ખૂબ જ ઝડપથી તેનું કામ કરે છે. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને તેના વિશે વિગતવાર જણાવીશું. નંબર 1 ની વાત કરીએ તો દેવી લક્ષ્મીનું સ્વરૂપ સ્ત્રીને માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે સમસ્યાઓથી જૂઝી રહ્યા છો તો શુક્રવારે બને તેટલી વહેલા તકે તમારે દેવી લક્ષ્મી સાથે ગણેશ ભગવાનની મૂર્તિ ઘરમાં લાવવી જોઈએ અને તેનો પ્રવેશ કરાવવો જોઈએ. તેમની પૂજા કરો. મિત્રો, તમારા બધા જ દુઃખ દૂર થાય છે, પરેશાની દૂર થાય છે. નંબર 2 વાત કરીએ તો મહિલાએ પોતાના પર્સમાં સોના કે ચાંદીનો સિક્કો રાખવો જોઈએ, કારણ કે તેનાથી આર્થિક લાભ થાય છે. પર્સમાં સોના કે ચાંદીનો સિક્કો રાખતા પહેલા તેને દેવી લક્ષ્મીના ચરણોમાં રાખવાનું ભૂલશો નહીં. પછી તે મહિલાઓએ પોતાના પર્સમાં રાખવો જોઈએ. તેનો ચમત્કાર આપણા જીવનમાં જોવા મળે છે. તમને દેવી લક્ષ્મી સંપૂર્ણ તમને સહયોગ આપે છે. નંબર 3 ની વાત કરીએ તો ધાર્મિક શાસ્ત્રો અનુસાર તમારા પર્સમાં એક ચપટી ચોખા જરૂર રાખવા જોઈએ. મિત્રો, આવી રીતે રાખવાથી આપણા પૈસા જે છે તે ખર્ચ ઓછા થાય છે અને તમારી સંપત્તિ ખૂબ ઝડપથી વધવા લાગે છે. આ શુભ દિવસ શુક્રવારના દિવસનો ગણાય છે. શુક્રવારના દિવસે પર્સમાં ચોખા રાખવામાં આવે છે, પરંતુ યાદ રાખો તેની પહેલા આ ચોખા ભગવાનના ચરણમાં જરૂર રાખવા જોઈએ. પૂજા કર્યા પછી જ ચોખા પર્સમાં રાખવા જોઈએ. નંબર 4 ની વાત કરીએ તો મિત્રો, શાસ્ત્રો અનુસાર ઘરમાં લાકડીની વાસળી રાખવી. બનાવેલા મંદિરમાં પણ આપણે દેવી લક્ષ્મીની કૃપા થાય તે માટે આપણે મંદિરમાં શંખ હોવો જોઈએ. શાસ્ત્રો અનુસાર જે પણ ઘરમાં શંખ હોય પછી વાછળી હોય તે દેવી લક્ષ્મીને આકર્ષિત કરે છે. દેવી લક્ષ્મીને શંખ ખૂબ જ પ્રિય છે, એટલા માટે તમે તેને રાખી શકો છો તમારા ઘરમાં. મિત્રો, આ બંને વસ્તુ અચૂક પ્રવેશ કરાવડાવો તમારા ઘરમાં, જુઓ ચમત્કાર થશે. 5મી વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે મોરના પીછામાં દેવી શક્તિનો વાસ હોય છે. જ્યાં પણ મોરનો પીછ હોય ત્યાં દેવી લક્ષ્મી અને વિષ્ણુની કૃપા હંમેશા સ્થાયી રૂપથી બને છે. તેથી તમે આ કરી શકો છો. શુક્રવારના દિવસે અને રવિવારના દિવસે મોરના પીછ તમારે ઘરમાં લાવવા જોઈએ. મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ તો સવારે ઉઠતાની સાથે જ આ 5 ચિહ્ન જોવા મળે જ્યારે દરેક વ્યક્તિ આત્મા તેની કંપી જાય છે. તેથી સવારે ઉઠતાની સાથે જ મહિલાઓની આ 5 વસ્તુ ક્યારેય ન જોવી જોઈએ. તો માત્ર દિવસે જ નહીં પરંતુ આખું વર્ષ તમારું બરબાદ થઈ જાય છે. દરેક દિવસ દરેક વ્યક્તિ માટે નવી સવાર લઈને આવે છે. દરેક દિવસ પૃથ્વીની અંદરનો નવો આનંદ અને ઉત્સાહ લઈને આવે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો દિવસની શરૂઆત યોગ્ય રીતે કરવામાં આવે તો આખો દિવસ સારો જાય છે, અને જો દિવસ યોગ્ય રીતે શરૂ ન થાય તો આખો દિવસ ખરાબ જાય છે. પાછળથી જો કોઈ અશુભ વસ્તુ જોવા મળે તો આખો દિવસ બગડી જાય છે અને આખો દિવસ બરબાદ થઈ જાય છે. તમારો ભવિષ્યનો સમય પણ નષ્ટ પામે છે, કારણ કે વ્યક્તિ ફરી ક્યારે પ્રગતિ કરી નથી શકતો અને વ્યર્થ થતો રહે છે. મિત્રો, તેથી આજે આજના વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે કેટલીક એવી રહસ્યમય વસ્તુઓ વિશે જાણીશું કે જે સવારની ઉઠતાની સાથે જ ન કરવી જોઈએ. તમારું જીવન પણ બરબાદ થઈ શકે છે. ચાલો તે વસ્તુમાં નંબર 1 છે
શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે સવારે ઉઠતાની સાથે ક્યારે પણ અહંકારી વ્યક્તિ કે ચરિત્રહીન સ્ત્રીને ન જોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ લોકોને સવારે જોવું એ અશુભ દેખાવા સમાન છે. તેથી જો શક્ય હોય તો આવું કરવું ટાળો. સવારે તમારે માતા પિતા અને ભગવાનના દર્શન જ કરવા જોઈએ. આવું કરવાથી તમારો આખો દિવસ સારો જશે અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે. નંબર 2 ની વાત કરીએ તો મિત્રો, આખી દુનિયા સ્વીકારે છે સવારે ઉઠતાની સાથે જ અરીસો ન જોવો જોઈએ. આ સિવાય તમારે તૂટેલા અરીસાને બિલકુલ ઘરમાં રાખવો પણ ન જોઈએ. જો તમારા અરીસામાં ચહેરો જુઓ તો એક એવો દાવો કરવામાં આવ્યો કે વ્યક્તિ ક્યારેય ગરીબ થઈ જાય છે તેની ખબર તેને પડતી નથી. કારણ કે સવારમાં તમારે અરીસામાં નકારાત્મકતા હોય છે. તેથી તમારે પ્રથમ વખત અરીસો જુઓ છો ત્યારે નકારાત્મક ઉર્જા તમારી અંદર પ્રવેશ કરે છે, જેના કારણે તમારી અંદર રહેલી સકારાત્મક ઉર્જા પરિવર્તિત થઈ જાય છે. તે ઉર્જાનો નાશ થાય છે અને તમારા બધા જ કામ અવરોધો ઊભા થવા લાગે છે. તમારું કોઈ પણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ નથી થતું. તેથી તમારે સવારે ઉઠતાની સાથે જ અરીસામાં જોવાનું ટાળવું જોઈએ. હવે પછીની વાત કરીએ તો સવારે ઉઠ્યા પછી ચપ્પલ કે કરોળિયાના ઝાડા કે તીક્ષ્ણ ચીજ વસ્તુઓ ઊંધી પડેલી હોય તે તમને જોવા મળે તો તેને અડવી ના જોઈએ. આવી રીતે કરવાથી જો તમે તેને વ્યવસ્થિત કરો છો, અડો છો, હાથમાં લો છો તો તમે બીમાર પડી શકો છો. દિવસભર નકારાત્મક ઉર્જા તેની ઉપર હાવી થઈ શકે છે. તેથી તમારે આવું કરવું ટાળવું જોઈએ. મિત્રો, તમારે સવારે ઉઠતાની સાથે જ જો તમે ખાલી વાસણો પટકીને રાખો છો, અવાજ કરો છો તો તમારા પર દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે, અન્નપૂર્ણા દેવી ક્રોધિત થાય છે. રસોડામાં ક્યારેય પણ સવારના પોરમાં વાસણનો અવાજ ન કરવો જોઈએ. આવી રીતે કરવાથી પણ દુર્ભાગ્ય આવે છે, ગરીબી આવે છે અને ઘરમાં ઝઘડાઓ થાય છે અને માતા લક્ષ્મી ઘરમાંથી જતા રહે છે. હવે પછીની વાત કરીએ તો સવારે ઉઠતાની સાથે જ ઝઘડો જોશો નહીં. મિત્રો, ઝઘડા જોવાથી ઘરમાં ગરીબી આવે છે અને સવારે ઉઠતાની સાથે જ કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો. તેથી તમારા દિવસની શરૂઆત પણ ખરાબ થાય છે. આમ કરવાથી તમને દરેક કાર્યમાં સફળતા ક્યારેય નથી મળતી અને દરેક કાર્યમાં તમને નિષ્ફળતા જ મળ્યા કરે છે. તો આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને આપણે આપણા જીવનમાં સફળતાને પ્રાપ્ત કરીએ. દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવા જોઈએ, જેથી કરીને આપણે આપણા જીવનમાં સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરીએ. જેમ કે એકાદશીનો દિવસ હોય, અમાસનો દિવસ હોય, પૂનમનો દિવસ હોય, દાન પુણ્ય કરવું જોઈએ. અમાસના દિવસે કોઈને કોઈ વસ્તુ દાન આપવી જોઈએ. પૂનમના દિવસે આવી વસ્તુ કરવી જોઈએ. વ્રત રાખવા જોઈએ મહિલાઓએ અને દરેક વ્યક્તિએ પોતાના ઈષ્ટદેવની પૂજા આરાધના રોજે કરવી જોઈએ અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ચાલવું જોઈએ, જેથી કરીને આપણે આપણા જીવનમાં દોષને સમાપ્ત કરી શકીએ. તો ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. આભાર.